નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સોમનાથ કોરિડોર વિવાદ વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને। વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના વિશ્વનો સૌથી મોટો કોરિડોર બનવા જઈ રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક મહિલાઓ દ્વારા ભીની આંખે અમને અમારા મકાનમાં શાંતિથી રહેવા દો, કોરિડોરની જરૂર નથી, કોરિડોર ના બનાવો, સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ કોરિડોર હાય હાયના નારા સમગ્ર પ્રભાસ પાટણમાં હતા। ગત મોડી રાતે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મેદાને ઉતરી આવ્યા હતા। આગેવાનો સાથે મીટિંગ કરી કોરિડોરમાં સંપાદિત થતા મિલકત ધારકોની પણ મુલાકાત કરી હતી અને જાહેર સભા પર સંબોધી પણ હતી। ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાજરીમાં મહિલાઓએ ભીની આંખે વિરોધ સાથે વેદના પણ વેણવી હતી અને ટ્રસ્ટીઓ અને કર્મચારીઓને પણ આડે હાથ લીધા હતા। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે થોડાક દિવસથી અહીંયા પાટણ મુકામે જે સોમનાથ દાદાનું મંદિર આવેલું છે તેની સામે રહેતા અને આવેલી હોટલો છે, એમને તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે આ જે જગ્યાઓ છે ત્યાં કોરિડોર મંજૂર થયું છે, એટલે ફેઝ 1 અને ફેઝ 2માં આને વાતચીત માટે મોકલવામાં આવેલા અને એ દરમિયાન ત્યાંના લોકો દ્વારા, મહિલાઓ દ્વારા આવેદનપત્ર દેવામાં આવેલું। એટલે હું બહાર હોવાના કારણે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારના પાટણ મુકામે જે લગભગ 384 જેટલી જગ્યાઓ અને હોટલો આવેલી છે એ લોકોને મળવા માટે રૂબરૂ મુલાકાત લીધેલી અને તેમની વાત સાંભળેલી કે એમને શું પ્રશ્નો છે, અને આ પ્રશ્નો સાંભળી અને તંત્ર સુધી વાત કરી અને તંત્ર સાથે વાત કરીને સાથે બેસાડી અને એનો સોલ્યુશન આવે એવો પ્રયત્ન કરીશ।